ફરીથી એક શબ્દ શોધીને લાવી છું, નામ છે પરિવાર. હેલો, હું છું કાકરેજા ઉર્વી. હું BC HS સેમ 5 માં અભ્યાસ કરું છું. પરિવાર શબ્દમાં કોઈ વાર તો નથી, પણ એના વિના શક્ય એ કંઈ તહેવાર નથી. આપણા ભારત જેવા મહાન દેશમાં તો સંયુક્ત કુટુંબની વ્યવસ્થા પ્રાચીન કાળથી ચાલી આવી છે. સંયુક્ત કુટુંબ એટલે કે એક જ છતની નીચે એક પેઢી કરતાં વધુ પેઢીના સભ્યો સાથે મળીને રહેતા હોય છે. આ પરિવારમાં દાદા દાદી, માતા પિતા, કાકા કાકી, ભાઈ ભાભી તથા તેના બાળકો સાથે મળીને રહેતા હોય છે. પરંતુ હાલના સમયમાં આવા પરિવાર ખૂબ જ ઓછા થતા જાય છે. કારણ છે આજની નવી પેઢી. જોઈન્ટ ફેમિલી એટલે કે સંયુક્ત કુટુંબમાં ઘણા ખરા ફાયદા હોવા છતાં આજની ઝંખતી નવી પેઢી પોતાની સ્વતંત્રતા કે પછી મનમાની કરવા માટે પોતાના પરિવારમાંથી અલગ થતી જ હોય છે. ઘણા તો એવા કિસ્સાઓ પણ નજરે આવે છે કે માતા પિતાને એકને એક છોકરો હોવા છતાં પોતાના પરિવારમાંથી અલગ રહેતો હોય છે. અરે આવી સ્વતંત્રતાને તમારે શું કરવી છે? સંયુક્ત કુટુંબમાં તમારું બાળક તળિયેથી શિખર સુધી પહોંચી જાય છે. આ ઉપરાંત મેં એવું પણ સાંભળેલું છે કે સંયુક્ત કુટુંબમાં બાળક ક્યારે મોટું થઈ જતું હોય છે એ પણ ખબર નથી પડતી. આ ઉપરાંત તમારા બાળકને દાદા દાદીનો નિસ્વાર્થ પ્રેમ, ભાઈ ભાભી, કાકા કાકી વગેરે તરફથી આદર ભાવ રાખતા શીખે છે. આ છે પરિવાર. પરિવારની ખુશી એકબીજા પર આધારિત હોય છે, જે બંધન નથી પણ જોડાણ હોય છે. પરિવારમાં હોય શું? બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય, સૂજન ના હોય પણ સમજણ હોય, કાયદો ના હોય પણ અનુશાસન હોય, ભય ના હોય પણ ભરોસો હોય, સંપર્ક ના હોય પણ સંબંધ હોય, આગ્રહ ના હોય પણ આદર હોય, અર્પણ ના હોય પણ સમર્પણ હોય. એ જ સાચો પરિવાર. કોક દિવસ ભગવાન પાસે માગવાની ઈચ્છા થાય ને તો પરિવારની ખુશી અને એકતા માગી લેજો, ધન્ય થઈ જશો. કારણ કે મેં મંદિરની બહાર ગરીબોને પરિવાર સાથે હસતાય જોયા છે અને મંદિરની અંદર અમીરોને પરિવાર વગર રડતાય જોયા છે. આ છે પરિવાર. રાધે રાધે.